તો હવે અમે લોકો પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો, તો તમને એનું લુક બતાવીએ. ચલો ગાઈસ, ફાઇનલી આપણે હનુમાન દાદાના મંદિરે આવી ગયા છે. તે તમને બતાવ્યું હોય તો આપણે હવે અહીંયા તમને લોકેશન પર મસ્ત બતાવી દઈએ. તો અહીંયા આપણે બારોબારથી આવ્યા તો અંદર આપણને ગાર્ડન દેખાયું, તો ગાર્ડનનો પણ સુંદર વ્યૂ લઈ લઈએ. બે સાઈડે મસ્ત ગાર્ડન છે, તો તમને વાપન તમને લઈને બતાવશું. તો અત્યારે પેલા ભગવાનના દર્શન કરવા જવાના છે, તો પેલા ભગવાનના દર્શન કરવા જશું. બરાબર થોડુંક સુંદર સુંદર વ્યૂ છે એ પણ તમને બતાવી દઈએ. તો જો અહીંયા બધા ઘણા બધા વૃક્ષ પણ છે, અને અહીંથી આપણે સીધું જવાનું છે મંદિરની સામે. તો સામે મંદિરની બાજુમાં હું પહોંચી ગયો છું, પંકજભાઈ આવે છે. તો હવે આપણે મંદિરની સામેથી પહેલા મંદિરનો લુક લઈ લઈશું, ને પછી આપણે મંદિરમાં દર્શન કરવા જવાનું છે. તો જો મસ્ત બે ધજા ઉડે છે કષ્ટભંજન દેવની. તો ચાલો તમને મંદિરમાં અંદર લઈ જઈએ. ચલો ભાઈ, હવે આપણે મંદિરે ઉપર જવાનું છે, તો ચાલો સીડી ચડી જઈએ આપણે. તો આપણે સારણપુર દાદાના તમે દર્શન તો કરેલા હશે. તો સારણપુરમાં જેવી સ્થાપના છે ભગવાનની, તેવી સ્થાપના અહીંયા પણ છે. તો અહીંયા મંદિરનું નામ છે મારુતિ ધામ શ્રી કષ્ટભંજન દેવ. હવે તમને કષ્ટભંજન દેવ દાદાના દર્શન કરાવી દઈએ. તો હવે હું પગે લાગી લઉં છું ને બોલો જય કષ્ટભંજન દેવ. પછી તમને મંદિરમાં સારું સારું વ્યૂ બતાવે પંકજભાઈ. તો જો અહીંયા તમને સારું સારું વ્યૂ બતાવે છે. તો કષ્ટભંજન દાદાની ગદાઈ છે, અને જો સારણપુરમાં જેવી જ મૂર્તિની સ્થાપના છે તેવી જ સેમ ટુ સેમ મૂર્તિની સ્થાપના અહીંયા કરેલી છે. અને મુંગટ અને દાદાનું શોભાનું જે સ્થાન છે તે પણ બહુ સુંદર છે. તો હવે આપણે કષ્ટભંજન દેવના દર્શન કરી લીધા છે. હવે તમે અહીંયા ઝૂમિંગ કરીએ તો જો નાની નાની મૂર્તિઓ પણ ઘણી બધી છે, અને તમને અહીંયા ગદાનો પણ સારું વ્યૂ બતાવશે પંકજભાઈ. તો જો મસ્ત ગદા દેખાય છે કષ્ટભંજન દેવની. તો હવે તમને અહીંયા પગની સ્થાપના પણ કરેલી છે ભગવાનને, પાદુકાની સ્થાપના. તો જો પાદુકાની સ્થાપનાનો પણ આપણે ઝૂમ કરીને વ્યૂ લઈએ છીએ. તો આ કષ્ટભંજનના ચરણ છે, એની પાદુકા છે. તો અહીંયા એક કળશ પણ છે, સોનામાં મઢેલો છે કળશ. તો હવે આપણે ઘણું બધું મંદિરમાં સુંદર સુંદર વ્યૂ લઈ લીધું છે. તો હવે પાછું તમને ભગવાનના દર્શન કરાવી દઈએ. પછી પંકજભાઈના પણ દર્શન બાકી જ છે. તો આ પંકજભાઈ વ્યૂ ઉતારે છે કળશનું ને. તો હવે પંકજભાઈ દર્શન કરે છે. તો બોલો જય કષ્ટભંજન દેવ. પંકજભાઈનું પણ આપણે વ્યૂ લઈ લીધું છે. અને હવે મંદિરની ચારે એકોર પ્રતિમા એટલે કે ફોટા ચોંટાડેલા છે ને છબી છે, એનું પણ વ્યૂ લઈ લેશું આપણે ગોર ફરતી. પછી મંદિરની પરિક્રમા પણ આપણે કરશું. તો આ આખું મંદિરનું તમને ગોર ફરતી વ્યૂ બતાવ્યું ને આ મંદિરની પરિક્રમા કરીએ છીએ. તો આ મંદિરની પછવાડાના ભાગે આપણે આવી ગયા છે. તો આ મંદિરનો પછવાડાનો ભાગ છે. તો હવે અહીંથી આપણે પાછા મંદિરની સાઈડે આપણે નીકળી જશું. તો તમને વ્યૂ બતાવીએ. તો હવે આપણે મંદિરની સામે આવી જ ગયા છે, અને નાના કષ્ટભંજન દેવની મૂર્તિ છે તેનું પણ આપણે વ્યૂ લઈ લીધું છે. અને અહીંયા તમને આગલા વિડીયોમાં બતાવ્યો હતો ડેમ, ત્યાં ડેમનું પાણી છે. અને અહીંથી ડેમનું પાણી ત્યાં મંદિરે જાય છે કે દોણેશ્વર મહાદેવનું મંદિર જો સામે જ છે, આપણા આગલા બ્લોકમાં છે દોણેશ્વર મહાદેવનું મંદિર. અને હવે આપણે નીચે આવી ગયા છે. તો ભગવાનની પ્રતિમા છે તેનું તમને વારાફરતી વ્યૂ બતાવતા જશું. તો 8 કે 9 પ્રતિમા છે, તો તેનું પણ તમને બધી વ્યૂ બતાવતા જઈએ. તો અહીંયા લક્ષ્મીનારાયણની પ્રતિમા છે. તો અહીંથી પછી આપણે કષ્ટભંજન દેવની પ્રતિમા સાથે આવી ગયા છે વ્યૂ ઉતારવા. અને આ કેસરી કલરમાં કષ્ટભંજન દેવની પ્રતિમા છે. તો હવે શંકર ભગવાન અને પાર્વતી માં છે. હવે કૃષ્ણ ભગવાન આવી ગયા છે. હવે આપણે એક દેવી પાસે પણ આવી ગયા છે. તો આપણે દેવીના પણ દર્શન કરી લેશું. પછી જશું બીજા મૂર્તિ પાસે. તો જો સામે હું પહોંચી ગયો છું, પંકજભાઈ આવે છે. તો અહીંયા પણ એક દેવી છે. પછી છેલ્લી મૂર્તિ છે આપણા ગણપતિ દાદાની, વિઘ્નહર્તાની. ને હવે અહીંથી સુંદર વ્યૂ તમને બતાવીએ કે અહીંયા કેટલા વૃક્ષો અને ઝાડો છે, અને અહીંયા બેસવાની સુવિધા પણ સારી છે. તો આપણે પંકજભાઈ સારું વ્યૂ લઈ છે. પછી આપણે તમને ગાર્ડનમાં પણ લઈને જઈએ. ગાર્ડનમાં સારું વ્યૂ બતાવીએ. તો આપણે સામે મંદિર છે, મંદિરની સાઈડમાંથી આપણે ગાર્ડનમાં જવાનું છે. તો ચલો ગાઈસ, અમે લોકો આવી ગયા છે ગાર્ડનમાં. તો અહીંયા ગાર્ડનમાં ઘાસ પણ છે, અને બહુ મુલાયમ છે ચાલવાનું પણ. તો જો અહીંયા બધા ભક્તો આવે છે તો અહીંયા બેસી નાસ્તા પાણી પણ કરે છે, પણ કંઈ કચરો ક્યાંય ફેલાવતા નથી. ચોખ્ખું ગાર્ડન છે. અને હવે આપણે સામે જો ગાર્ડન દેખાય છે ને, ત્યાં આપણે જવાના છે. તો અહીંનું સુંદર લોકેશન છે.
તો આ મંદિર પણ ગીર ગઢડામાં જ આવેલું છે અને આપણે આગલા વિડીયોમાં ડોણેશ્વર મહાદેવના દર્શન કરેલા જ છે, તો જસ્ટ તેની બાજુમાં જ છે, પણ પુલ ચડતા મંદિર આવે છે. તો હવે આપણે સામે બગીચો છે ત્યાં જવાનું છે, તો મંદિરની જસ્ટ સાઈડમાં જ છે, તો અહીં મંદિર છે. તો હવે આપણે ગુરુકુલ લખેલું છે, તો ત્યાં સેલ્ફી ફોટા અને વિડીયો શૂટ પણ આપણે કરેલું છે. તો ઘણા લોકો અહીંયા વિડીયો શૂટ કરે જ છે ગાઈસ. ચલો ગાઈસ, તો હવે અમે અહીંથી હવે નીકળીએ છીએ હનુમાન દાદાના મંદિરે, અને આ જેવો સારંગપુરમાં મંદિર છે તેવું જ મંદિર આવેલું છે ગાઈસ. તો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ, જય કષ્ટબંધન. તો હવે આપણે બરોબર જવાની સીડી છે, ત્યાં આપણી બાઇક છે, તો બાઇક ઉપર જ આપણે બધી મંદિરોના દર્શન કરવા આવેલા હતા ગાઈસ. અને આપણા ગીર ગઢડામાં પીસવી ગામ છે, ત્યાં આપણા ફ્રેન્ડનું ઘર છે, તો આપણે રાત ત્યાં જ રોકાવાની છે. તો પંકજભાઈ ગેસને હલો હલો કહેતા આવતા હતા. હવે આપણે જવાનું છે આ બાજુ, અને અહીંયા વિદ્યાર્થી માટે કોલેજ પણ છે અને ત્યાં રહેવાનું પણ સુવિધા છે. તો હવે આપણે આપણા લોકેશન ઉપર જઈએ જ છે. તો હવે આપણા ફ્રેન્ડના ઘરે રાતે જમી અને સૂઈ જવાનું છે, અને બ્લોગનું એન્ડિંગ આપણે અહીંયા જ કરીએ છીએ, એટલે કે અહીંયા ઘેરે આપણા ફ્રેન્ડના ઘરે જ એન્ડિંગ કરશું. પણ આ થોડોક હાઈવે રોડ ઉપર તમને વ્યૂ બતાવે છે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. તો હવે આપણા ફ્રેન્ડના ઘરે આવી ગયા છે ગાઈસ. તો હવે આપણે ફ્રેન્ડના ઘરે જમી પણ લીધું છે, હવે સૂઈ પણ જવાનું છે. પછી અહીંથી સવારે નાહી ધોઈ ફ્રેશ થઈ અને બીજા પ્રાચીન મંદિરનું વ્યૂ લેવા જવાનું છે. તો ચલો નેક્સ્ટ બ્લોકમાં મળીએ.